તો જૂનાગઢની ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓની માંગણી નહીં સંતોષાતા 100થી વધુ વિદ્યાર્થિનીઓ કલેક્ટર કચેરીએ પહોંચી અને કેન્દ્રીય મંત્રીની બેઠક ચાલતી હતી ત્યાં જ વિદ્યાર્થિનીઓ પહોંચી। બેઠક છોડી કલેક્ટર, ધારાસભ્ય સહિતનાઓ મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓની રજૂઆત સાંભળવા પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પણ રજૂઆત કરવામાં આવી। રિનોવેશન, બેડ, ગીઝર, આરઓ સહિત 25થી વધુ વસ્તુઓની વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે। કેન્દ્રીય મંત્રીએ 24 કલાકમાં તમામ માંગ સંતોષવાની ખાતરી આપી। થોડા દિવસ પહેલાં જ વિદ્યાર્થિનીઓએ ભોજન હોસ્ટેલમાં અવ્યવસ્થાને લઈને હોબાળો કર્યો હતો। જિલ્લા કલેક્ટરે હોસ્ટેલની વિઝિટ પણ કરી હતી। કલેક્ટર કચેરી જૂનાગઢ પર 230 છોકરીઓ સાથે આંદોલન કરવા માટે આવેલા। તેમાં અમે અહીં આવતા જ કેબિનેટ મિનિસ્ટર અહીં ઉપસ્થિત હતા અને બીજા ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત હતા, જેમાં અમે અમારી માંગ રજૂઆત કરેલી। તેઓએ તેમને અમને બાંહેધરી આપેલી કે તે આ બધું અમે સોલ્યુશન કરી આપશું। અને અમે આજે જે પીડી સરવૈયા સાહેબ, જે અમારા નાયબ નિયામક છે, એ અને કાર્યપાલકશ્રીને અમે એ અરજી કરેલી છે અને પીડી સરવૈયા સાહેબને બદલી માટે અમે કલેક્ટરશ્રીને અરજી આપેલી છે અને કાર્યપાલકશ્રીને અમે 3 દિવસ માટે મુદત આપેલી છે, જેમાં અમારે હોસ્ટેલનો ડિટેલ બ્લોક એસ્ટિમેટ માટે 3 દિવસમાં અમને એ આન્સર નહીં આપે તો અમે ફરી પાછા કાર્યપાલકશ્રીની કચેરીએ જઈને ત્યાં અમે આંદોલન પર ફરી ઉતરીશું।